ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते
वराहरूपे वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय कपिल भगवान हरि कपिल भगवान हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ગઈકાલે અત્યારે આપણે ત્રીજા સ્કંદના 25ના અધ્યાયમાં જોઈ રહ્યા છીએ અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કપિલ ભગવાન માને કહે છે કે જે વ્યક્તિ પોતાનું એકાગ્ર મનથી એટલે કે જેમાં કોઈ પ્રકારના વિશુદ્ધ મનવાળા એકાગ્ર મનથી વિશ્વને જ્ઞાન કરાવનારા કે વેદોક્ત કર્મમાં જે કંઈ કરે છે એમાં સત્વમૂર્તિ શરીરમાં સ્વાભાવિક વૃત્તિ હોય અને એના દરેક કર્મમાં અને ભગવાનની ભક્તિ પણ કેવી નિષ્કામ હોય છે અને એવા લોકો નિષ્કામ ભક્તિવાળા આ ભક્તિ નિષ્કામ જે છે ભગવાનમાં એ સિદ્ધિ મોક્ષ કરતાં પણ મહાન છે અને ભક્તિના મહિમા બતાવતા કે ભક્તિ શ્રેષ્ઠ છે કારણ કે જેમ ખાધેલું અન્ન હોય એ જઠરાગ્નિમાં સહજતાથી પચી જાય છે એમ ભગવાનની ભક્તિ આપણા સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણમાં રહેલા જે ગુણો છે વાસનાઓ છે એને સહજતાથી પચાવી દે છે અને ગળી જાય છે એને દૂર કરે છે અને એટલા માટે ભક્તિ શ્રેષ્ઠ છે. ત્યાર પછી એટલું પણ કહ્યું કે આ ભક્ત છે ને એને તો મારા ચરણોની સેવામાં જ રત છે. મદી હા હા 34મા શ્લોકમાં કીધું અને મારા માટે જ કર્મ કરે છે.
અને એને 3 પ્રકાર ભક્તના લક્ષણ કીધા. એક તો મારા ચરણની સેવામાં રસ છે, મારા માટે કર્મ કરે છે, અને જ્યારે એકબીજા મળતા હોય ને ત્યારે મારા જ વિશે પ્રશંસા, મારા કર્મોની, મારા પૌરુષની પ્રશંસા કરતા હોય છે. અને એવા કોક જ હોય છે કે જેને નૈકાત્મના એટલે કે જીવ બ્રહ્મ ઐક્ય એવા સાયુજ મુક્તિની પણ એ પરવા કરતા નથી. હા, હું આપું તો લઈ લે, આજ્ઞા કરું તો લઈ લે, પણ એ ભક્તિ સાયુજ્ય મુક્તિ માટે પણ કરતા નથી. અને એટલા માટે તમે જો યાદ આવતું હોય તો શું કહે છે? મત પાદ સેવયા, એની મારા ચરણમાં સેવા, મારા માટે જ કર્મ, અને બીજાને એકબીજા મળે ત્યારે પણ મારા સંદર્ભમાં જ મારા લીલા, મારા પરાક્રમ એની જ વાતો કરતા હોય છે. તો એના માટે ભગવાન તો ભાઈ શું કહે છે? જ્ઞાન દીપે ને ભાસ્વતા 10મા અધ્યાયમાં કીધું ને, એના માટે સિદ્ધિ તો મોક્ષ તો સહજ બની જવાની. અને અહીંયા બીજી વાત કરે છે કે ભગવાનની ભક્તિના પરિણામે એને શું થાય છે? તો ભક્તજનને જુદા જુદા પ્રકારની અનુભૂતિ થાય છે. એવું પણ કહી શકાય કે એમને ભગવાનના પ્રસન્ન મુખારવિંદના અરુણ નયનના યુક્ત એવા પરમ સુંદર દિવ્ય વરદાયક સ્વરૂપને નિહાળે છે. અને એમાં અને પછી આગળ બીજું કે છે, અતિ મનોહર મુખ, નેત્ર વગેરે અંગોવાળા, લીલાયુક્ત મંદહાસ્યવાળા અવલોકન અને માધુર્યપૂર્ણ વાણીના સ્વરૂપનું ચિત્તમાં આકૃષ્ટ થઈ જાય છે. એના પ્રાણ પણ ચિત્ત આકૃષ્ટ થઈ જાય મારા સ્વરૂપના દર્શન કરતાં, મારી વાણીનો અનુભવ કરતાં એ ચિત્ત આકૃષ્ટ થઈ જાય છે. પ્રાણ પણ એના પરસ બની જાય છે. ભક્તો ઈચ્છતા નથી છતાં પણ આવા ભક્તોને ભક્તિ દેવી મારી ગતિ અને મોક્ષ પ્રજ્ઞા આપે છે. અને એ પણ આપણે જોયું. અને છેલ્લે એ પણ જોયું કે આણવી ગતિ, ચૂંકે ભક્તિ દેવી મોક્ષ આપે છે, આણવી મોક્ષ આપે છે, એટલે કે અવિદ્યાને દૂર કરે છે. જ્યારે અજ્ઞાન દૂર થાય ત્યારે 37મો શ્લોક આપણે ગઈકાલે જોયો હતો, ત્યાં અટક્યા હતા. તે કહે છે, અતો વિભૂતિમ મમ માયા વિનઃ તામ ઐશ્વર્યમ અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ અસ્ભ્રંતિમ વા છે ને વા નથી ભાઈ, અસ્ભ્રંતિમ ભદ્રામ પશ્યસ્ય મેં તે અશ્નુવંતે તુ લોકામ. એટલે કહે છે, ભગવાન કહે છે કે અવિદ્યા દૂર થવાને લીધે માયાવી એવા મારા સત્યલોકના વગેરે સુધી ભોગની સંપત્તિ, ભક્તિની પાછળ આવેલા અણિમાદી અષ્ટાંગ ઐશ્વર્ય, આ બધું છે ને પ્રાપ્ત તો થાય છે ભગવત સંબંધી, પણ છતાં એ કોઈ ભક્તો આ બધામાંથી કશું જ ઈચ્છતા નથી. પણ આવા લોકોને પરસ્ય મેં અશ્નુવતે તુ લોક, એટલે મારા જ વૈકુંઠ લોકને એ અવશ્યને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા એટલા સુધી આપણે જોયું હતું. 38મા શ્લોકમાં જઈએ એ પહેલાં પ્રશ્ન થાય છે, નનુ એવમ તર્હિ લોકત્વ વિશેષાન, એટલે તમારા વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે, અને કોઈ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે, કોઈ બીજા લોકને પ્રાપ્ત કરે, પિતૃલોક વગેરે. લોક તો એ બધા લોક તો કે છે, તરી લોકત્વ અવિશેષાત સ્વર્ગાધિપત, જો લોકમાં જ પ્રાપ્ત કરતા હોય તો સ્વર્ગનું લોક પ્રાપ્ત કરે, વૈકુંઠ લોક. તો પછી શું થયું કે તો પછી ભગવદ્ ગીતામાં બધાય કહ્યું છે કે સ્વર્ગલોકમાં પુણ્ય મધ્ય લોકો વિશંતે, તો આ લોકોને પણ વિનાશ તો થશે ને, લોકોને તમારા લોકમાંથી પાછું તો આવવું પડશે ને, એવો પ્રશ્ન કરે છે. ત્યારે ભગવાન કહે છે 38મા શ્લોકમાં, ન તર્હિ ચિન્મત્પરા શાંતરૂપે નક્ષ્યન્તિ નો મે નિમિષો હેતિઃ येषामहं प्रिय आत्मा सुतश्च सखा गुरु सुहृदो दैवमिष्टम्.
એટલે કહે છે કે હે શાંત રૂપે, માને કે છે હે શાંત રૂપ માતા. તો પછી કોઈ એમ કે હજી શાંત રૂપ કેમ કહો છો? આત્માનું સ્વરૂપ શાંત છે, એટલા માટે શાંત રૂપ માતા કહો. પણ હજી તમે જ્ઞાન નથી થયું તો પછી એનો બીજો અર્થ કરે છે કે જો તમે એ અર્થ ન લેતા હોય તો શાંતનો અર્થ શુદ્ધ સત્વધામ વૈકુંઠ, એવો અર્થ. પણ આ બરાબર છે, પણ છતાં કેટલાક જનો સ્વીકાર્યો તો આ અર્થ પણ કહે છે કે સત્વ ધામ વૈકુંઠમાં મને જ પરાયણ એવા. પણ પેલું શું છે? હે શાંત રૂપ, હે માતા શું છે? કરહિચિત મત પરાહા, કરહિચિત પછી લઈશું મત પરાહા, જે મારે પરાય છે. એના માટે નક્ષંતી, નક્ષંતી એટલે ભોગો નાશ પામતા નથી, ભોગોથી વંચિત રહેતા નથી, ભોગોથી એ વંચિત થતા નથી. નક્ષંતી, ભોગોથી વંચિત થતા નથી. ન મે અમીશો લેડી હેતી, અમીશ એટલે કાળચક્ર, નિમિષા અમીશ એટલે કાળચક્ર, લેઢી ન લેઢી એટલે ગ્રસિત, લેઢી એટલે ગ્રસન કરવું, એને ગ્રસિત થતા નથી. એટલે ટૂંકમાં શું કહે છે? ને કાળચક્ર ગળી જતું નથી. કેમ નથી ગળી જતું? એક તો એ મત પરાહા, એ મારે પરાયણ છે અને એના કારણે એને વૈકુંઠ લોક તો પ્રાપ્ત થાય છે, પણ એનો મારી સાથેનો સંબંધ કર્યો છે. બહુ સુંદર છે. આપણે શ્લોક તો બોલતા જ તમે એવા માતા છે પિતા તમે એવા, પણ એ દરેક શબ્દનો શું અર્થ થાય છે? જ્યારે હું એમ કહું છું કે તમે એવા માતા છે પિતા તમે, બંધુ સખા, તો એ બધામાં કયો ભાવ રહેલો છે કે જે ભાવ મને ભગવાનમાં જણાય. શ્લોક તો બોલીએ છીએ, પણ એ ભાવ આપણે ભગવાનમાં જણાય. તો અહીંયા સુંદર ટીકાકાર કહે છે એશામ અહમ પ્રિય. આપણે શ્લોક જોઈએ. એશામ અહમ પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુ સુહૃદ દેવ ઇષ્ટમ. એશામ અહમ, જેના માટે હું કેવો છું? પ્રિય છું, આત્મા છું, સુત એટલે પુત્ર છું, મિત્ર છું, સખા એટલે મિત્ર, ગુરુ સુહૃદ સંબંધી, અને દેવમ ઈષ્ટદેવમ. તો એના અર્થ કરતાં બહુ સુંદર કહે છે કે જેના માટે હું કેવો છું? પ્રિય. પ્રિય એટલે લક્ષ્મીજી જેવા, લક્ષ્મીજી જેમ પ્રિય છે અહીંયા બતાવે છે એમ પ્રિય છું. એટલું જ નહીં, આત્મા, આત્મા એટલે કોના જેવો? સનક સનકાદી એમને આત્મા રૂપ માને છે એવું. પછી સુતઃ, સુતે એટલે સ્નેહનો વિષય, પુત્ર હંમેશા પ્રેમનો વિષય હોય છે. સુતઃ પછી શું કે? સખા. સખા કોને કહેવાય? વિશ્વાસસ્પદમ, જેના પર પૂર્ણ વિશ્વાસ રાખી શકાય એનું નામ જ સખા. મિત્ર એટલે જે ગમે તે પરિસ્થિતિમાં પોતાને છોડે નહીં, એના પર વિશ્વાસ છે કે મને એ ક્યારે ભૂલી જશે નહીં. ભલે ને કેટલા વર્ષોના વર્ષો નીકળી જાય, પણ મિત્રતા ભૂલાય નહીં. સદામાં એને કૃષ્ણ ભગવાન જ્યારે કોણ ભૂલી ગયું હતું? દ્રુપદ અને કોણ હતા? દ્રોણાચાર્ય. એ મિત્રતા ભૂલાઈ ગઈ હતી. કીધું હતું કે આ આપણે, તો એનો અર્થ એ મિત્ર નથી. એ મિત્ર ખાલી કે ભણતા હતા ત્યારે પણ મિત્રતા નથી. મિત્ર એટલે કે જ્યાં વિશ્વાસ જેના પર પૂર્ણ વિશ્વાસ રાખી શકું, એને બધી મારે વાત કહી શકું અને છતાં એનો દુરુપયોગ નહીં થાય એવી. ખ્યાલ આવે છે? વિશ્વાસ આ બધા મળે, જેને હું મારા એમ કહે ને સ્વામીજીની ભાષામાં કહે તો ઇનફેલેબલ. ઇનફેલેબલ ભગવાન કહે છે અવિશ્વસનીય, જેમાં વિશ્વાસ ત્યારે મારો જાય નહીં. આમ સખા કોને કહેવાય? વિશ્વાસાસ્પદમ. ગુરુ એટલે પછી શબ્દ છે ને સખા પછી ગુરુ, એટલે ગુરુ એટલે ઉપદેષ્ટા, જે મને ઉપદેશ આપે તે. કૃષ્ણ વંદે જગદગુરુ, જે ઉપદેષ્ટા છે જે મને ઉપદેશ આપે. અને સુહૃદ એટલે હિતકારી, જે મારું હિત કરનાર હોય. અને હિત કરનાર, સુહૃદ એટલે શું? હિત કરનાર.
કોઈ કારણ વગર આપણને હિત કરનાર. અને પછી ઈષ્ટ, ઈષ્ટ એટલે ઈષ્ટદેવ, એટલે દેવમ ઇષ્ટમ. ઈષ્ટદેવ એટલે શું? જે પૂજ્ય છે, જે પૂજ્ય છે. એટલે ભગવાન માટે શું છે? પ્રિય ભાવ છે, આત્માનો ભાવ છે, સુતનો ભાવ છે, સખા, ગુરુ, સુરત, આ અને ઈષ્ટદેવ બધું જ. પૂજ્યતા, પ્રિયતા, આત્મા, વિશ્વાસ, ઉપદેષ્ટા તરીકે પણ, હિતકારી તરીકે પણ, અને પૂજ્ય તરીકે, ઈષ્ટદેવની જેમ પૂજ્ય તરીકે બધા ભાવ. તો તેમાંનો એક ભાવ પણ હોય તો ચાલે, બરાબર. પણ આ બધા ભાવના લીધે એવમ સર્વભાવેન મામ ભજતે, આ બધા ભાવથી જ્યારે એ વ્યક્તિ ભજે છે ત્યારે તાન મદિયાન, તેવા લોકોને મારું જે કે છે નિમિષો લેડી હેતી ન, એને કાળચક્ર ગ્રસિત કરતું નથી. એટલે કાળના ચક્રમાં આવતો નથી. કાળ પૂરો થતો એને પાછું જવું પડે એવું થતું નથી. કાળચક્ર ગ્રસિત જ નથી કરતું. કેમ નથી કરતું? વંશીધરી મહારાજ કહે છે કે એમણે થોડાક શબ્દ જુદી રીતે બતાવ્યા છે એટલે વાંચીએ છીએ. એક તો આપણે આમાંથી વંશીધરીમાંથી જ લીધેલું કે પ્રિય એટલે લક્ષ્મીજી વગેરે જેવા પ્રિય, સનક સનકાદી જેવા હું આત્મા છું, અને આપના જેવો પુત્ર, અથવા તો યશોદા મૈયા જેવો, યશોદા મૈયા જેવો પુત્ર, અને શ્રીદામા જેવા સખા, પદ્યુમ્ન જેવા વડીલ, બંધુ છે ને સખા, સુરદ એને બંધ અને વડીલ કીધું, અને પાંડવો જેવો હિતકારી, અને ઉદ્ધવ જેવો ઈષ્ટદેવ, તેવો હું છું. આથી આપના શ્રી અંગમાંથી ઉત્પન્ન થયેલા મારા પુત્રના સ્નેહરૂપી ભક્તિ તમારા માટે ઉચિત છે. ટૂંકમાં બધા દ્વારા એટલું જ કહે છે કે તમારા માટે ભક્તિ ઉચિત છે, કારણ કે તમારા શ્રી અંગમાંથી હું પ્રગટ થયો છું. અને એ વસ્તુ આપણને પછી પણ જોવા મળશે, જ્યારે પુત્ર વિરહમાં આટલું તત્વજ્ઞાનને જાણવા છતાં પણ એ પુત્રના વિરહમાં આતુર બન્યા હતા. ભાગવતના જ ઓલામાં 33મા અધ્યાયમાં આવશે. હવે અહીંયા એક બીજી વસ્તુ સુંદર કહે છે કે જે ભગવદ્ ગીતા માં ઉપેત્યું તો કૌંતેય પુનર્જન્મ વિદ્યતે, એટલે એને ફરીવાર જન્મ લેવો નથી પડતો. સ્વર્ગમાંથી પાછું જવું પડે, નવો જન્મ લેવો પડે, પણ મારા ધામમાં આવ્યા પછી એને એ દત્તાનું નિવર્તન તેને પાછું જવું પડતું નથી. અથવા તો માં ઉપેત્યું તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, મને પ્રાપ્ત કરીને હે કૌંતેય એને ફરીવાર જન્મ લેવો પડતો નથી. 8મો અધ્યાય. હવે અહીંયા સુબોધિનીજી આપણને આ કહે છે કાળચક્રો એને અસર કરતા નથી. એના માટે અહીંયા બતાવે છે કે કાળના 8 વિષય. કાળ કોને અસર કરી શકે? 8 વિષય જે છે એને કાળ અસર કરી શકે, બીજા કોઈને કાળ અસર કરી શકે નહીં. તો એ બધું શું છે? ભગવાનમાં કેવી રીતે છે આપણે બતાવે છે કે એ 8 વિષયો ભગવાનને આધીન છે એને બતાવે છે. અહીંયા પહેલું છે 8માં એક છે શબ્દ આદિ વિષયો, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે વિષય એક. બીજું છે શરીર, એ શબ્દ વિષય એનો નાશ થવાનો, બરાબર. વિષયનો નાશ થાય, શરીરનો નાશ થાય, બીજું શરીર. પછી પુત્ર, મિત્ર, ગુરુ, સંબંધી અને ઈષ્ટદેવ, અને 8મું છે કામ. આ બધા જ વૈકુંઠમાં છે જ નહીં. પહેલાં તો વૈકુંઠ ધામમાં બધા નથી હોતા, પરંતુ એનું કાર્ય તો હું જ કરું છું આ બધું. આથી તે ભક્તો માટે હું 8 પ્રકારનો છું. આથી ભક્તો માટે હું 8 પ્રકારનો છું. પ્રિય અને કીધું ને એ બધું જ હું ભક્તો માટે છું. અને જ્યારે કાળ મને વિશે બનાવી શકે નહીં, ભગવાનને કાળ વિશે બનાવી શકે નહીં. અને આથી ભક્તો મારા સિવાય એને કોઈનો દેહ, ભક્તો પણ મને જ માને છે. ભક્તોનો દેહ વૈકુંઠમાં ભગવાનનો જ દેહ છે, અને એટલા માટે એમને કાળચક્ર ગ્રસિત કરતું નથી. ખ્યાલ આવ્યો? કેટલા બધા સુંદર સુંદર કારણ બતાવ્યા કે આ પ્રકારના સંબંધની રીતે કાળચક્ર થતું નથી, કે બધું ભગવાનને જ માને છે. અથવા તો આ જે 8 વિષયો જો કાળને અસર કરે એ ભગવાન તો કરતા જ નથી, કંઈક વૈકુંઠમાંનું સ્થાન નથી, એ ભક્તોનો દેહ ભગવાનથી જુદો નથી, માટે પણ કાળચક્રો એને અસર કરતા નથી. આ બધું શેના માટે કીધું? કે જો એ કોઈ લોકમાં જઈએ, જેમ સ્વર્ગમાં છે તો પાછું આવવું પડે,
ફરી જન્મ લેવો પડે? તો કે ના, અહીંયા વૈકુંઠમાં ગયા પછી એને ફરી જન્મ લેવો પડતો નથી. હવે જો આ પણ એક સુંદર છે, જે આપણે જોયું નથી કે વૈકુંઠમાં વિષયરૂપ પણ હું જ છું. પછી સારૂપ્યની પ્રાપ્તિ થયા હોવાથી દેહ પણ હું જ છું. વિષય પછી દેહ, પુત્ર, મિત્ર, ગુરુ, સંબંધી, ઈષ્ટદેવને કામ, એ બધું હું કેવી રીતે છું એ બતાવે છે. કે પહેલું તો વિષય રૂપે પણ હું જ છું. પછી સારૂપ્યની પ્રાપ્તિ થઈ હોય તો સારૂપ્ય એટલે એના જેવો દેહ, ભગવાન જેવો દેહ, એટલે દેહ પણ એમનો હું જ છું. પછી વિષયના ભોગ, ત્યાં જે કંઈ હોય એ વિષયના ભોગ થતાં પ્રકૃતિનો પ્રસવ થાય છે, એટલે પુત્ર પણ હું જ છું. પછી વિષયના ભોગ પણ હું જ છું. અને ત્યાં રહેલા પુત્રનો સ્નેહ એ પણ મારામાં જ કરવામાં આવે છે. પુત્રનો સ્નેહ પણ મારામાં જ કરવામાં આવે છે. અને બાહ્ય સખા પણ હું જ છું, કારણ કે ત્યાં રહેતા જે પાર્ષદો છે ને, એમની સાથે જે મિત્રતા થાય તો એ તો હું જ છું. અને એટલું જ વિષય, દેહ, પુત્ર અને સખા, એટલું તો હું છું જ. જુદી બધા વિષય રૂપે પણ હું છું. પછી દેહ કેમ? સારૂપ્ય છે માટે. પુત્ર કેમ? કે ભોગના લીધે જે જન્મે છે પ્રકૃતિ, એ ભોગ એટલે દેહ, આપણે પુત્ર. અને વૈકુંઠમાં જે પાર્ષદો વગેરે જે કંઈ હોય બીજા બધા લોકો, એ એમના સખા છે, એ પણ હું જ છું. પછી અને ઉપદેશના વૈકુંઠમાં ઉપદેશ આપનાર ગુરુ પણ હું જ છું. અને ઉપદેશ પછી તેમનું હિત કરનાર પણ, હિત માટે જે પ્રયત્ન થાય છે એ પણ હું જ છું. અને આ બધાના બાંધવ રૂપે સુરત પણ હું જ છું. અને પછી છેલ્લે કીધું દેવ એટલે પૂજ્ય, એ તો ભગવાન જ છે. એટલા માટે આ બધું જ ભગવાન હોવાનું તે કાળચક્ર એને સ્પર્શ કરતું નથી. અને હવે ભગવાન કહે છે આવી મુક્તિ કેવી છે? કે જેને કાળચક્ર અસર કરતું નથી, એ હું કોને આપું છું? એ પાછું એ શ્લોકમાં કહે છે કે આવા લોકો હોય એને જ હું આ પ્રકારની મુક્તિ આપું છું. તો હવે 29મા શ્લોકમાં કહે છે, અને 40 બંને નહીં તો સાથે 39 અને 40, 29 ને 39 અને 40મા શ્લોકમાં ઇમં લોકમ તતેવામો આત્માનમુમભયાયિનમ આત્મમનુમ એચેહ એરાય પશવો ગૃહા વિસૃજ્ય સર્વાનન્યાંશ્ચ મામેવં વિશ્વતો મુખં ભજતનન્યા ભક્ત્યા તાન મૃત્યોરતિપારયે. જો છેલ્લી લીટી જોઈએ તો ભજતી અનન્યા ભક્ત્યા તાન મૃત્યોહો અતિપારયે. જે અનન્ય ભક્તિથી મને ભજે છે એ મૃત્યુથી પાર થઈ જાય છે, એટલે કે કાળચક્ર અસર કરતું નથી. પણ એ કેવા લોકો છે? અનન્ય ભક્તિ એટલે શું? તો પહેલાં તો એનામાં શું છે? ઇમમ, પેલી લીટી હવે ઇમમ લોકમ તથૈવ અમું, આ લોક ને પરલોક. ઇમમ લોકમ તથૈવ અમું લોકમ, આ લોક અને પરલોક કહેવાય છે. ઉભયમ આત્મ અનુ અભયમ છે ને, આત્માનો ઉભય પછી લેશું. ઇમમ લોકમ પછી તથા એવ અમું આત્માનમ, ખ્યાલ આવે છે? જુઓ બરોબર સંધિ. ઇમમ લોકમ તથૈવ છે ને, તથા એવ અમું પછી આત્માનમ ઉભયાયિનમ, એ ઉભય લોકમાં જવું. આત્માનમ અનુચ્ય એ ચૈહ એરાય પશવો ગ્રાહા વિસૃજ્ય. પહેલાં જોઈએ કે આ લોક અને પરલોક ઉભય લોકગામી
બંને લોકમાં જનારા આત્માનમ, એ આત્માનમ એટલે ઉપાધિ સહિત આત્મા. આત્માનમ ઉપાધિ સહિત આત્મા. કેવી રીતે ઉપાધિ સહિત આત્મા? કેમ કહ્યું કે અધ્યાસના કારણે આપણે 4 વસ્તુને આત્મા માનીએ છીએ. અજ્ઞાનના કારણે અધ્યાસ, અને અધ્યાસના કારણે આત્માનમ, પેલું જે શબ્દ છે ને પેલી લીટીમાં, આત્માનમ એટલે આત્મા, ઉપાધિ સહિતનો આત્મા. એટલે કે 4 અધ્યાસના કારણે આપણે કોને માનીએ છીએ? દેહને આત્મા માનીએ છીએ, દેહ સ્વરૂપ આત્મા. પછી ઇન્દ્રિય સ્વરૂપ આત્મા, પછી પ્રાણ સ્વરૂપ આત્મા, અને પછી અંતકરણ રૂપ આત્મા. એ આત્માને શું છે? આત્માનમ પછી અનુભયાઈનમ, એટલે શરીર આદિ ઉપાધિવાળા આત્માની પાછળ રહે જે પુત્ર. ટૂંકમાં આ શું કહે છે? ઉભય લોકગામીનમ, જે બધા શરીરને આત્મા માને છે, ઇન્દ્રિયને આત્મા માને છે, પ્રાણને આત્મા માને છે, અને અંતકરણને આત્મા માને છે. આ બધા જે છે એ બંને લોકમાં જનારા છે. પણ આત્માનમ અનુ, બીજી રીતમાં કહે છે અનુ એ ચ ઇહ, અને એના કારણે આ 4ને આત્માના કારણે માને છે. એના કારણે શું થાય છે? એની સાથે આપણે કોણ છે જોડાયેલા? આત્મા સાથે જોડાયેલા શું છે? એ રાયા પશુ ગૃહા, એના કારણે પુત્ર, પશુ, રાય એટલે સંપત્તિ, આ બધું જ એને છે, બધાને વિસ્તૃત છે. જો અહીંયા જોઈએ, પહેલાં તો આલોક અને પરલોકમાં જે જાય છે એને દેહને વિસૃજ્ય. વિસૃજ્ય ક્યાં છે? 40મા શ્લોકને પેલેટીનો પહેલો શબ્દ વિસૃજ્ય એટલે છોડી દે છે. એટલે કે આ બધામાં જે આત્મા માને છે ને બધાને, એમાં અભિમાન છોડે. દેહને, ઇન્દ્રિય અને મનને, અંતઃકરણને અને પ્રાણને જે આત્મા માને છે એમાં વિસૃજ્ય એટલે તદ અભિમાનમ પરિત્યજ્ય, એમાં અભિમાન કરવાનું જોઈએ. એને પોતે હું છું એવો માનતો નથી. અને પછી આ જન્મમાં જે આત્મા માનતો હતો એની સાથે જોડાયેલા પુત્ર, પલત્ર પુત્ર, પત્ની, પતિ, સંપત્તિ, આ બધાને તાન સર્વાન વિસૃજ્ય, એને પણ છોડી દે છે. એટલે કે શું છોડી દે છે? મમકાર છોડી દે છે. કારણ કે જેવું આપણે પુત્ર, પત્ની, ધન, સંપત્તિ બધું આવે એટલે એમાં મમકાર, મારા પણ આવે, એને પણ છોડી દે છે. દેહ વગેરેને આત્મા માનતો હતો જે આલોકને પરલોકમાં લઈ જનાર છે, એમાં અહંકાર, અભિમાન બધી છોડી દે છે, એટલે હું માનવાનું છોડી દે છે. અને જેને એના સાથે જોડાયેલા બધા પુત્ર, પલત્ર વગેરે એમાં મમકાર છોડી દે છે. અને બધું છોડીને શું છે? મામ એવા વિશ્વતો મુખમ, હું જે વિશ્વ તો મુખ છું એટલે સર્વનો આત્મા છું, એવા મને અનન્ય ભક્તિથી ભજે છે. એને મૃત્યુ અતિ પારે, એને મૃત્યુરૂપ સંસારથી હું તારું છું. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન શું કહે છે કે આ લોક અને પરલોક ઉભય લોક ગામી જે લિંગ દેહ છે, જેને આપણે કીધું લિંગ દેહ એટલે કે જીવાત્મા, એ અને આ લોકમાં રહેલા પુત્ર, પત્ની વગેરે તેમને ધન, પશુ, ઘરબાર એ બધાને ત્યજી દે છે. એટલે કે અહંકાર બુદ્ધિ અને મમકાર બુદ્ધિ જે હતી એનો છોડી દે છે, અને મને અન્ય રૂપ ભજે છે. એને હું મૃત્યુરૂપ સંસારમાંથી મુક્ત કરું છું, બીજા કોઈને કરતો નથી. એટલે ટૂંકમાં હું શરૂઆતમાં છું, માટે મારે ખાતર ભક્તો જે ત્યાગ કરે છે, જેટલો ત્યાગ કરે છે. જો પછી એ ટીકાકાર બહુ સરસ કહે છે કે હું શરૂઆતમાં છું. વિશ્વ તો મુખમ કીધું ને, હું શરૂઆતમાં છું. ભગવાન કહે છે ને મારી ખાતર ભક્તો જેટલો ત્યાગ કરે તેમના માટે હું તેટલા રૂપ ધારણ કરું છું. જેટલો ત્યાગ કરે એટલા રૂપ એમના માટે ધારણ કરું છું. આ લોકને પરલોકને છોડી એમ કહીને બંને તો કેવા છે? ત્યાજ્ય છે. આ લોક છોડી દો, પરલોક એટલે બંનેમાં જે મમત્વ છે એનો ત્યાગ કરે છે, ત્યાજ્ય છે એવું નિશ્ચય કરે છે. ટૂંકમાં ફક્ત આ લોકને પરલોકને છોડી દે છે. એનો અર્થ એ થયો કે આ બંને તો કહેવાય છે ત્યાજ્ય છે, એ છોડવા યોગ્ય છે. એ નિશ્ચિત કરીને બંને લોકમાં જનાર આત્માને અર્થાત બંને લોકના ધર્મના સાધનરૂપ દેહને એ છોડી દે છે. પણ
ભગવાન કહે છે કે જે આવા લોકો જે છે જેનો વૈરાગ્ય છે, ટૂંકમાં અહંકાર અને મમકારનો ત્યાગ કરે છે, અનન્ય ભક્તિ છે, એ લોકો મને પામે છે અને એને આ મૃત્યુથી તરી જાય છે. એને મૃત્યુ સ્પર્શ કરી શકતો નથી, ભય સ્પર્શ કરી શકતો નથી. બીજું મૃત્યુ તો શરીરનું થવાનું જ છે, પણ એ મૃત્યુનો જે ભય છે એ સ્પર્શ કરી શકતો નથી. પણ જે અભક્ત છે એને ક્યારે મોક્ષ શક્ય નથી. એ આપણને 41મા શ્લોકમાં કહે છે. નાન્યત્ર મદ્ભગવતઃ નાન્યત્ર મદ્ભગવતઃ પ્રધાન પુરુષેશ્વરાत् આત્મનઃ સર્વભૂતાનાં ભયં તીવ્રં નિવર્તયેત. ન અન્યત્ર મત પછી ભગવતઃ, બરાબર, ભગવત મત પ્રધાન પુરુષેશ્વરાત આત્મન સર્વભૂતાનાં ભયં તીવ્ર નિવૃત્તિ. એટલે પેલા ભગવાન વિશે 3 સંબોધન 3 શબ્દ આપ્યા. એક તો શું છે? પ્રધાન પુરુષેશ્વરાત. પ્રધાન એટલે પ્રકૃતિ અને પુરુષેશ્વરાત એટલે પુરુષ ઈશ્વરાત. પ્રધાન પ્રધાન કહો કે પ્રકૃતિ કહો, અને પુરુષના ઈશ્વર. પછી આત્મન સર્વભૂતાનામ, સર્વ પ્રાણીઓના આત્મા. ભગવત મત, મારા સિવાય, ભગવાન વિના. ન અન્યત્ર ભયમ તીવ્ર નિવર્તતે. એટલે જે પ્રધાન અને પુરુષ ઈશ્વર, પ્રધાન અને પુરુષના જે ઈશ્વર છે તે સર્વનો જે આત્મા છે તે ભગવત મત, ભગવાન સિવાય બીજા ક્યાંયથી ન અન્યત્ર ભયમ તીવ્ર નિવર્તે. એના સિવાય ક્યારે ભયમાંથી, તીવ્ર ભયમાંથી ક્યારેય મુક્ત થવાતું નથી. એટલે કોઈ તીવ્ર ભય એના સિવાય ટાળી શકાતો નથી. ભગવાન સિવાય, એટલે ભગવાન કોણ છે? પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર, સર્વનો આત્મા. અહીંયા ટૂંકાણમાં કહે છે એના વગર ભય દૂર થતો નથી. તીવ્ર ભય એટલે શું? કે ગર્ભ, જન્મ, જરા, મરણ વગેરે સાંસારિક દુઃસહ જે ભય છે એને તીવ્ર ભય કહેવામાં આવ્યો. અચ્છા, પછી સુબુદ્ધિની જે કહે છે કે અન્ય માર્ગથી પણ આ મોક્ષ થશે એવી શંકાનું અહીંયા આ શ્લોક દ્વારા નિવારણ કરે છે. કે અન્ય માર્ગથી, કદાચ અનન્ય ભક્તિની વાત કરી, એની બદલે બીજો કોઈ માર્ગથી મોક્ષ મળે કે નહીં? તો કે ના, અન્ય માર્ગથી પણ આ મોક્ષ થશે એવી શંકા નિવારણ કરતા કહે છે ભગવાન કે ભક્તિથી જ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, અન્ય કોઈનાથી નહીં. માટે ભગવાન જ મુક્તિ આપનાર છે અને એના માટે કારણ છે ભક્તિ. ટૂંકમાં ભક્તિ વિના છુટકારો છે જ નહીં, એમ ભગવાન અહીંયા કહેવા માગે છે. મારા વિના, મારી ભક્તિ વિના, ભક્તિના વિસ્વરૂપ ભગવાન છે, અનંત સ્વરૂપ હોવા છતાં પણ અહીંયા 3 વિશ્વ છે. બીજી ટીકા દર્શિતરીમાં કહે છે કે આવા અનેક રૂપો છે, પણ છતાં પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, બીજા શ્રી રામ અને પ્રધાન પુરુષેશ્વર એટલે પરમ વ્યોમનાથ. આપણા માટે શબ્દ નવો છે, પણ ટૂંકમાં આ 3 શબ્દ દ્વારા 3 ભગવાનના મત છે. પ્રધાન પુરુષેશ્વર, આત્મના સર્વભૂતાનામ અને ભગવાન, એ 3 દ્વારા કૃષ્ણ, શ્રી રામ અને એની વાત કરી. બીજા ટીકાકારે પણ એ આપણે વાંચીએ એટલું છે. મહત્ત્વની વસ્તુ છે ભગવાનનું જે પણ સ્વરૂપ હોય, પણ એ ભગવાનને ભજ્યા વગર, ભક્તિ વગર મુક્તિ મળતી નથી. હવે આગળ કહે છે જે બહુ જાણીતો કઠોપનિષદનો પણ શ્લોક છે. મદ્ભયાત ભાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ્ભયાત વર્ષતિન્દ્રિયો યદહતિ અગ્નિ મૃત્યુશ્ચરતિ મદ્ભયાત. ભગવાન કહે છે મારા ભય, જ્યારે
તીવ્ર ભયમાંથી મુક્ત કેમ થવાતું નથી? કેમ કે મારા ભયથી આ બધું ચાલી રહ્યું છે જગતમાં. કહ્યું કે મોટા મોટી જે વસ્તુ છે બધી હસ્તી, હસ્તી શબ્દ વાપરો, એ પણ મારા ભયથી બધું કાર્ય કરી રહ્યા છે. શું છે? મત ભયાત બાતી ભવતમ, પવન પણ મારા ભયથી વાયુ રહ્યો છે યોગ્ય રીતે. સૂર્ય પણ મારા ભયથી તપી રહ્યો છે. મારા ભયથી વર્ષતી ઇન્દ્ર, મારા ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે. અગ્નિ પણ દહતી અગ્નિ, અગ્નિ પણ દાહ મારા ભયથી કરે છે. મૃત્યુ ચરતી મત ભયાત, અને મૃત્યુ પણ મારા ભયથી વિચરે છે. જે આપણે કીધું કઠોપનિષદમાં પિશાસ્માદ ભાત પવન, પિશાસ્માદ ભાત પવતે પીશો દેતી સૂર્ય, પિશાસ્માદ ચંદ્રશ્ચ મૃત્યુ ધાવતી પંચમ ઉપનિષદમાં પણ કહ્યું છે. એટલે ટૂંકમાં મારા ભજનથી જ મોક્ષ છે એમ અહીં સદાચાર દ્વારા પ્રમાણિત કરે છે. 43મા શ્લોકમાં જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય પાદમૂલં મે પ્રવિશ્યત્ય કુતો ભયમ. એટલે હવે કહે છે કે ભયમાંથી મુક્ત થવા માટે જે ભયહીન હોય એની પાસે જવું પડે. જે પોતે ડરતો હોય આપણે કહીએ તો ભયમાંથી મુક્ત કરે, એટલે અભય એટલે કે છે ને ક્ષેમાય પાદમૂલમ મે પ્રવિશ્યંત્ય છે ને એ છૂટી પાડીશું તો પ્રવિશંતિ પછી અનિકર્ષ અકુતો ભયમ. ભગવાન માટે એક શબ્દ છે અકુતો ભયમ. ભગવાન કહેવાય છે ભય રહિત. એટલે કહે છે કે જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિન, યોગી પેલા યોગિન એ યોગી, યોગીજન ક્ષેમાય, ક્ષેમાય એટલે મોક્ષના લાભ માટે, યોગિન ક્ષેમાય મેં મારામાં એ પ્રવેશ કરે છે. પણ કેવા યોગી છે? જ્ઞાન વૈરાગ્ય યુક્તેન, જે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત છે. ભક્તિ યોગેન, ભક્તિ યોગ વડે એ સર્વ પ્રકારના ભય રહિત એવા મારામાં પ્રવેશ કરે છે. પણ કયા? પાદમૂલમ, એટલે મારામાં ભય રહિત એવા મારા ચરણમૂળ. પાદમૂલમ એટલે હરિનું ચરણમૂળ, એટલે કે ચરણ પીઠિકા, એટલે કઈ અક્ષર બ્રહ્મ ચરણ પીઠિકા, એટલે અક્ષરધામ કે જ્યાં કોઈ ભય નથી તેમાં એ પ્રવેશ કરે છે. એટલે ટૂંકમાં આથી જ મોક્ષનો ઉપાય જણાવવા માટે યોગીજનો મારા મહાત્મ્ય જ્ઞાન અને તૃષ્ણારિત વૈરાગ્યથી ભક્તિ યોગ અતિ સ્નેહથી પરમાનંદ મોક્ષનો લાભ પ્રાપ્ત કરે છે. એટલે કે ભય રહિત એવા મારામાં. હવે ઉપસંહાર કરતા કહે છે 44મા શ્લોકમાં ભક્તિનો. એટલે આમ જોવા જઈએ તો ભગવાન કપિલ ભગવાને 11 શ્લોકમાં ભક્તિની વાત કરી. છેલ્લે સંહાર કરતા કહે છે એતામાનિ લોકેસ્મિન પુંસાં નિશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિયોગેન મનોમય અર્પિત સ્થિરમ. એતાવાન એવ લોકેસ્મિન પુંસાં નિશ્રેયસોદયઃ, નિશ્રેયસ ઉદય, ઉદય ઉત્કર્ષ. એતાવાન આટલું છે. શું છે? લોકેસ્મિન પુંસાં નિશ્રેયસ ઉત્કર્ષ, એટલે સંસારમાં મનુષ્યના નિશ્રેયસ ઉદય, મનુષ્યના પરમ કલ્યાણના ઉદય માટે આટલું જ જરૂર છે. શું છે? તીવ્ર ભક્તિ યોગેન મનોમય અર્પિત સ્થિરમ. એક તો તીવ્ર ભક્તિ યોગ દ્વારા અને મારામાં મનમય અર્પિત સ્થિરમ, મન મારામાં અર્પિત થઈને મારામાં સ્થિર થઈ જાય. અર્પણ તો કરી દીધું ભગવાને. તેરા તુજકો અર્પણ, સ્વામીજી કે ને ભક્તજીને રોજ કે રોજ બોલું કહ્યું છે જય જગદીશ હરે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ભગવાન લક્ષ્મીજી કે ભગવાન જો આ ભક્તે તમને બધું અર્પણ કરી દીધું. ભગવાન હસતા તમે
બીજે દિવસે આવ્યો પાછું એ જ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા તો લતા અર્પણ કર્યું પછી તાર પાસે ક્યાં દઈ રહ્યું, પણ એ નથી. એટલે કે છે એવું નહીં, પણ મારામાં અર્પિત થઈને મન મારામાં સ્થિર થાય. મારામાં અર્પિત કરીને મયો અર્પિતમ સ્થિરમ, મને અર્પણ કરીને મારામાં જેનું મન સ્થિર થયું છે તો તીવ્ર ભક્તિ યોગ જેનામાં છે એ જ આ સંસારમાં મનુષ્ય પરમ કલ્યાણ એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. શું જરૂરી છે? તીવ્ર ભક્તિ યોગ, ભગવાનને સમર્પિતતા અને એમાં સ્થિરતા, એમાં મનની સ્થિરતા. એટલે ભગવાનમાં મન સ્થિર કરવા માટે ભક્તિ પણ કારણરૂપ છે. એમ પોતાના સિદ્ધાંત અનુસાર પણ ભક્તિનું જ નિરૂપણ કરવામાં છે. ટૂંકમાં અહીંયા ભક્તિ, ભગવાનની ભક્તિ એટલે અતિ સ્નેહ. કેવું? એમાં જેમાં વિશ્વાસ છે, આપણે કીધું પિતા મિત્ર તરીકેનો વિશ્વાસ, પૂજ્ય ભાવ, પછી સ્નેહ, પુત્રનો સ્નેહ, બધું છે. એટલે અતિ સ્નેહ ભગવાન માટે પૂર્ણ એવા ભક્તિ યોગથી આ ભગવાનને પ્રાપ્ત થવાય છે. એટલે આ રીતે અહીંયા આપણે અધ્યયન પૂરું થયું. એટલે કે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે પંચવિંશતોધ્યાય. આ રીતે એમણે જે રીતે આપણે અધ્યયન કરાવ્યું ભક્તિનું ની વાત કરી. હવે આવે છે 3 ભક્તિ, સાંખ્ય અને યોગ. એટલે હવે અહીંયા સાંખ્યની વાત કરશે. એટલે કે હવે પછીનો જે અધ્યાય છે 26મો, એમાં 72 શ્લોક છે. આ 26મા અધ્યાયમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક માટે સાંખ્ય શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સર્વ તત્વના સ્વરૂપનું પ્રકાર અનુસાર ઉત્પત્તિનું વર્ણન આવશે. બીજું અહીંયા છે ટીકાકાર પેલા આપણે કહે છે કે આ અધ્યાયમાં શું શું આવશે. તો બીજું છે કે બ્રહ્માજી દ્વારા નારદજીને તથા મૈત્રેયજી દ્વારા વિદુરજીને જે કહેવામાં આવ્યું તે આત્મજ્ઞાનની પ્રધાનતાવાળું સાંખ્ય શાસ્ત્ર તત્વવેતા કપિલ ભગવાન માતા દેવહૂતિને કહેશે. જે સાંખ્ય શાસ્ત્ર છે એ બ્રહ્માજીએ નારદજીને આપેલું, મૈત્રેય મુનિએ વિદુરજીને અને કપિલ ભગવાન અત્યારે દેવહૂતિજીને એ આપી રહ્યા છે. જેમાં શું આવશે તો કે તત્વની ગણના કરવામાં આવી છે એવું સાંખ્ય શાસ્ત્ર કહે છે. અહીંયા સાંખ્ય, ભક્તિનો યોગ એમ 3 કયા. 25માં ભક્તિનું નિરૂપણ કર્યું. હવે સાંખ્યની વાત કરતા જઈશું આગળ. પહેલો શ્લોક જોઈએ. શ્રી ભગવાન વાચ અત તે સંપ્રવક્ષ્યામિ તત્વાનાં લક્ષણં પૃથક યદ્ વિદિત્વા વિમુચ્યતે પુરુષ પ્રકૃતે ગુણૈઃ. એટલે કપિલ ભગવાન બોલ્યા. શ્રી ભગવાન વાચ એટલે આપણે કેવું પડે કે કપિલ ભગવાન બોલ્યા. અત તે પ્રવક્ષ્યામિ, ભક્તિની વાત કર્યા પછી તે તુભ્યમ તમને, સંપ્રમક્ષ્યામિ સારી રીતે કહે. સમ પાછો કે પ્રવક્ષ્યામિ બરાબર, પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, પણ સંપ્રમક્ષ્યામિ હું તમને સારી રીતે કહીશ. શું કહીશ? તત્વાનાં લક્ષણમ કૃતક, તત્વના ભિન્ન ભિન્ન લક્ષણ. લક્ષણ કહે તો આપણને વસ્તુનું જ્ઞાન થાય. જેમ કે લક્ષણ કેવું હોય? એ જ વસ્તુને બતાવે, બીજા કોઈને નહીં. જેમ કે સમજાવે કે 4 પગવાળી ગાય, તો ઘણા લાગુ પડે. ગાયને ભેંસને બધાને ઘણા બધા ઘોડો તેવા ગાય કહીએ તો આપણે જોઈ સમજી શકીએ. ગાય કોને કહેવાય? તો કે 4 પગવાળી ગાય. તો એ તો બધામાં આવી જાય. પણ જ્યારે કે શાસનાત્માન ગૌ, જેના ગળામાં ગોદડી છે એ ગાય, એ બધા પશુમાંથી જુદી પડે. એને કહેવાય લક્ષણ, કે જે લક્ષણ બધાથી જુદું પાડે. અહીંયા કે છે તત્વાનાં લક્ષણમ પૃથક, હું તમને તત્વના ભિન્ન ભિન્ન લક્ષણ સ્પષ્ટ રીતે કહીશ. શું છે? યદ વિદિત્વા, જેને જાણીને, લક્ષણને જાણીને
વિમુચ્યતે પુરુષ પ્રકૃતિ ગુણૈ, જેના કારણે પુરુષ શબ્દ પછી રાખીએ, પ્રકૃતિના, પુરુષ એટલે આમ તો જીવ કે છે, જીવ છે એ પ્રકૃતિના ગુણોથી મુક્ત થાય છે. એ તત્વનું જ્ઞાન હું તમને હવે માં કહેવાનું છું. પ્રશ્ન એ થાય પછી સરસ કહે છે, આપણે આવો પ્રશ્ન ન થાય. તમે કહો છો તત્વના જ્ઞાનથી મુક્તિ થશે, બરાબર, પણ નનું મુક્તિ જ્ઞાનાદેવતું ન તો તત્વલક્ષણાત. કારણ કે આગળ કીધું છે કે જ્ઞાનાદેવત મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિ થાય, અને તમે કહો તત્વના લક્ષણથી મુક્તિ થાય, તો આ બરોબર તો નથી ને. તમે તમ વિદિત્વા અત્ય મૃત્યુમેતી, અને શ્રુતિ પણ કહે છે કે આત્માને જાણીને મનુષ્ય મૃત્યુને અતિક્રમે છે. તો તમે આ કેમ ભેગું કરી દીધું? તો એ કહે છે ના, એવું નથી. તત્વજ્ઞાનથી મુક્તિ થાય છે એવું કેમ કહો છો? તો જ્ઞાન શું છે? જ્ઞાન અને તત્વજ્ઞાનમાં શું કહે છે કે કશું જ નથી. એ આગળ કહે છે બીજા શ્લોકમાં, જ્ઞાનમ નિશ્રેયસાર્થાય પુરુષસ્યાત્મદર્શનમ યદાહુર્વર્ણ્યતે તત્તે હૃદય ગ્રંથિ ભેદનમ. એટલે કે છે જ્ઞાનમ નિશ્રેયસાર્થાય પુરુષસ્ય આત્મદર્શનમ. આત્મદર્શન રૂપ, આત્મદર્શન એટલે શું? આત્મદર્શન રૂપ જ્ઞાનમ. આત્મના દર્શન રૂપ જે છે જ્ઞાન, અને એ શું કહેવાય છે? હૃદય ગ્રંથિ ભેદનમ. એ હૃદયની ગ્રંથિને ભેદી નાખે છે. ગ્રંથિ કઈ છે? અહંકાર, મમકાર. આ મોટા મોટી ગ્રંથિ છે. પછી એમાંથી બીજી કેટલી બધી ગ્રંથિ ઉત્પન્ન થાય, સારો છું, ખરાબ છું, આવો છું, તેવો છે, પણ ગ્રંથિ છે બધી પોતાના વિશેની. એ બધી ગ્રંથિને હૃદય ગ્રંથિ ભેદનાથ અહંકાર નિવર્તનાથ, અહંકાર રૂપી ગ્રંથિને દૂર કરનાર છે. અને એટલું જ નહીં, નિશ્રેયાર્થમ. નિશ્રેય એટલે પરમ કલ્યાણ, અર્થ પ્રયોજન, પરમ કલ્યાણના પ્રયોજન માટે જ્ઞાન યદાહુ વર્ણ્યતે તત્તે. એટલે જે યદાહુ એટલે જે કહેવામાં આવ્યું, યદાહુ જે કહેવામાં આવ્યું. ક્યાં કહેવામાં આવ્યું છે? વેદાંતમાં. એ વેદાંત વાળામાં જે કહેવામાં આવ્યું છે તે તત્તે, તે જ પછી તે એટલે તુભ્યમ વર્ણયે વર્ણયામી, હું તમને એ જ્ઞાન કહીશ. એટલે ટૂંકમાં શું છે કે તત્વજ્ઞાન લક્ષણ છે એ તત્વનું જે તમને તત્વ વિશે જે કહેવાનું, તત્વને જ્ઞાન કંઈ જુદું નથી. કેમ? કારણ કે એ જ તત્વ, એ જ જ્ઞાન છે જે આત્માના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવે છે. એ જ નિશ્રેષ માટેનું પ્રયોજન છે, અને જે વેદાંતમાં કહેવામાં આવ્યું છે, અને જે હૃદય ગ્રંથિને ભેદનારું છે, એ જ તમને કહેવાનું છે. એટલે બીજું કંઈ જ્ઞાન અને તત્વજ્ઞાન જુદું નથી, બરાબર. એટલે તત્વમાં પ્રથમ પુરુષનું લક્ષણ કહે છે. તત્વનું જે આગળ એમણે નિર્ણય કર્યો, શું નિર્ણય કર્યો પહેલા શ્લોકમાં? કે હું તમને તત્વનામ લક્ષણ પૃથ્થકમ, તત્વના લક્ષણ હું પહેલાં કહીશ. તો તત્વમાં બંને આવી જાય, પુરુષ અને પ્રકૃતિ. વાત કરીને પુરુષ પ્રાકૃતિક ગુણે, તત્વમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક, જે વેદાંતમાં પણ કહેવામાં આવ્યું છે એ હું કહીશ. એમાં અત્યારે આપણને પહેલાં તત્વમાં પુરુષનું લક્ષણ કહે છે. પહેલાં પુરુષ કોને કહેવાય? એટલે પુરુષને જાણી દો, પછી પ્રકૃતિ કોને કહેવાય એ પણ જાણી જવાય. એટલે પછી કહે છે પુરુષ વાત કરતાં પહેલાં પુરુષનું લક્ષણની વાત કરે છે. ત્રીજા શ્લોકમાં, અનાદિરાત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતે પરઃ પ્રત્યગ્ધામા સ્વયં જ્યોતિ વિશ્વમ એન સમન્વિતમ. આ એક નાનકડા શ્લોકમાં ઘણા બધા મત, કારણ કે પરમાત્માને પામવા માટે ઘણી બધી ઘણા લોકો કે આનાથી, કોઈ કે આનાથી, એવું બધા માનવાવાળા તો છે જ. જેમ અત્યારે તો કહેવાય ને, સ્વામીજી કે મોલ જેવું બની ગયું છે. બધા બધી વસ્તુ તમને ત્યાં મળે. એમ કોઈ કે તમે આનાથી મોક્ષ મળે, કોઈ કે આનાથી મોક્ષ મળે. એટલે
એ બધાનું આટલા નાનકડા શ્લોકમાં નિરાકરણ કરે છે. એ આપણને ન ખબર પડે, ખાલી ટીકાકાર બતાવે ત્યારે ખબર પડે કે આ બધા શબ્દો દ્વારા કયા મતનું નિરાકરણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ પેલા શબ્દને અર્થ અને પછી એ શબ્દો દ્વારા કયા મતનું નિરાકરણ થાય છે. એક શબ્દ અનાદિ, પેલી શ્લોકમાં પેલી લીટીમાં પેલી લીટી પેલો શબ્દ અનાદિ આત્મા પુરુષ નિર્ગુણ પ્રકૃતે પરઃ. જે કેવો છે અનાદિ, જેનો કે આદિ નથી. આત્મા છે અનાદિ છે, એ પુરુષ છે, એ કેવો છે નિર્ગુણ ગુણ રહિત, પ્રકૃતે પરઃ પ્રકૃતિથી પર, અને અથવા તો પ્રકૃતિ પર એટલે અન્ય પણ કહે છે. અન્ય એટલે અસંગ. પ્રત્યક ધામ એટલે એને આપણે પેલા અંતઃકરણમાં પૂરી રહેલા જ્ઞાન સ્વરૂપ. પછી આપણે સંસ્કૃત શબ્દ પણ જોઈશું, બહુ સુંદર છે. પ્રત્યક ધામ, ચાલો સંસ્કૃત શબ્દ જોઈએ તો પ્રતિલોમમ ધામમ સ્ફુરયતિ યસ્ય, એટલે કે પ્રત્યેક એટલે અન્ય પદાર્થના સ્ફુરણની અપેક્ષાથી પ્રતિલોમ ઊંડી દિશામાં અન્ય પદાર્થને સ્ફુરણ કરવું એટલે એના વિશે જાણવું. આમ એમ કે જાણે કે કોઈ વસ્તુ પડી છે એ આપણે જણાવી રહી છીએ કે હું આ છું. એટલે અન્ય પદાર્થના સ્ફુરણથી અપેક્ષા એ પ્રતિલોમે ઊંડી દિશામાં એટલે અંતર્મુખ કરેલા ચિત્તમાં જેનું સ્ફુરણ થાય છે. એટલા માટે પ્રત્યેક ધામનો અર્થ કર્યો અંતઃકરણ, અંતઃસ્ફુરતિ એટલે કે જ્ઞાન સ્વરૂપ. પછી કહેવાય છે સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ, જેને પ્રકાશવા માટે બીજા કોઈની અપેક્ષા નથી. એટલે સ્વયં જ્યોતિ વિશ્વ એને સમર્પિતમ, અને એના જેને આ વિશ્વ સમર્પિત છે. વિશ્વ જેને સમર્પિત છે એટલે એનાથી વ્યાપ્ત છે, એનાથી પ્રકાશિત છે. હવે આ બધા શબ્દોમાંથી એકાદ શબ્દ જોઈએ, બીજા બધા કાલે જોઈશું. તો કે છે અનાદિ. અનાદિ એટલે આત્મા અનાદિ છે. અનાદિ આત્મા છે ને, અનાદિ રાત્મા એટલે અનાદિ આત્મા. આત્મા અનાદિ છે એટલે કે સનાતન છે. આત્મા અનાદિ છે એટલે કે સનાતન છે. એટલે કે શું થયું? હંમેશા રહેવાળો છે. એનો અર્થ એ થયો કે જીવ જે છે એટલે આત્માનું સંસારિત્વ સાચું નથી. આત્મા સંસારી છે એ જે માને છે એ ખરેખર સાચું નથી, કારણ કે અનાદિ છે, એનો આદિ જ નથી. સંસારનો આદિ હોય તો એનો નાશ થાય, પણ સંસારિત્વ એ ખરેખર એ નકારે છે. એવી રીતે પ્રકૃતિ પરઃ, એ બધા શબ્દો જુદા જુદા મતને, કારણ કે કેટલાક એમ કહેતા હોય બૌદ્ધ ભગવાન એટલે બૌદ્ધ ધર્મમાં આત્મા કેવું છે? ક્ષણિકમ શરણ. આ બધું ક્ષણિક જ છે, કોઈ સ્થિર નથી. હા, પણ આત્મા ક્ષણિક નથી, વસ્તુ સ્થિર નથી, બરાબર કહી શકાય. જગતના પદાર્થો સ્થિર નથી કહી શકાય, પણ આત્મા સ્થિર નથી એવું કહી શકાય નહીં. પણ છતાં એ લોકો એમ જ કહેતા હોય છે કે આત્મા પણ ક્ષણિકમ છે, અને એને એના માટે એમને કયો શોધો આપણે છે જરા જોઈએ. સ્વયં જ્યોતિ. હા, એ પહેલાં તો અનાદિ કીધું, ત્યાં જ એમણે બૌદ્ધ ધર્મનો એટલે અનાદિ છે એટલે ક્ષણિક નથી, એટલે બૌદ્ધ ધર્મ જે ક્ષણિક માને છે એનો જ એમને ના પાડી. ચાલો, બધી વિશેષ આપણે કાલે જોઈએ છીએ. એટલે ટૂંકમાં ભક્તિની વાત કર્યા પછી સાંખ્યનું પ્રકરણ શરૂ થયું છે. બહુ સુંદર છે. ઓમ
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रवचन्त्यमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः